સ્વાગતમ મિત્રો. ધોરણ 10ના ગણિતમાં દ્વિઘાત સમીકરણ પ્રકરણમાં આજે આપણે આપેલું સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવા માટે એક ઉદાહરણ લઈએ. આજનો પ્રશ્ન છે, ચકાસો કે નીચેનું સમીકરણ દ્વિઘાત સમીકરણ છે કે નહીં. સમીકરણ આપેલું છે x ઇન્ટુ x પ્લસ 1 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 ઇન્ટુ x માઇનસ 2. આ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે ચકાસવાનું છે. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ અહીં સમીકરણ x ઇન્ટુ x પ્લસ 1 પ્લસ 8 ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 ઇન્ટુ x માઇનસ 2 માટે x ઇન્ટુ x x સ્ક્વેર, x ઇન્ટુ પ્લસ 1 પ્લસ x પ્લસ 8 યથાવત ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 ઇન્ટુ x માઇનસ 2 એ નિત્યસમ x પ્લસ y અને x માઇનસ y મુજબ x સ્ક્વેર માઇનસ 4. આપણે જોઈ શકીએ છીએ બરાબરની બંને તરફ x સ્ક્વેર પદ સમાન છે જે કેન્સલ થશે. માટે x યથાવત પ્લસ 8 યથાવત, બરાબરની જમણી તરફથી -4 ને ડાબી તરફ લાવતા +4 ઇઝ ઇક્વલ ટુ 0. માટે x યથાવત પ્લસ 8 પ્લસ 4 પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0. આ સમીકરણ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા a માટે ax સ્ક્વેર પ્લસ bx પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0 પ્રકારનું નથી. આમ આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. ખરેખર x પ્લસ 12 ઇઝ ઇક્વલ ટુ 0 એ સુરેખ સમીકરણ છે. આ રીતે આપણે આપેલ સમીકરણ એ દ્વિઘાત સમીકરણ છે કે કેમ તે સરળતાથી ચકાસી શકીએ છીએ. આભાર.